હેલો સ્ટુડન્ટ્સ, એસી સર્કિટના આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ લો પાવર ફેક્ટર શા માટે હોય છે, બરાબર, કે ઓછો પાવર ફેક્ટર હોવાના કારણો ક્યાં ક્યાં છે. પછી જોશું ઓછા પાવર ફેક્ટર આપણે હોય ઇન્ડસ્ટ્રીમાં કે ઘરે તો એના ગેરફાયદા શું છે, અને લાસ્ટમાં પાવર ફેક્ટર સુધારીએ એટલે કે પાવર ફેક્ટરને ઇમ્પ્રૂવ કરીએ તો એના આપણે ફાયદા શું છે એ જોવાની વાત છે. બરાબર, આપણે પાવર ફેક્ટર એટલે શું ઓલરેડી જોઈ ગયા, એની 3 ડેફિનેશન આપણે જોઈ ગયા છીએ. એક તો વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો એંગલ ફાઈ હોય તો આપણે એક એંગલનો કોસ લઈ લઈએ તો એને આપણે શું કહેશું, પાવર ફેક્ટર કહેશું. પહેલી ડેફિનેશન. વોલ્ટેજ અને કરંટ વચ્ચેના ખૂણાનો કોસાઇન લઈએ તો એને શું કહેવાય, પાવર ફેક્ટર. બીજી ડેફિનેશન હતી એક્ટિવ પાવર અથવા તો ખરેખરો પાવર અપોન એપરન્ટ પાવર. આ બેનો આપણે ગુણોત્તર લઈએ તો પણ એને આપણે શું કહેતા હતા, કોસ ફાઈ કહેતા હતા, એટલે કે આપણો પાવર ફેક્ટર. બરાબર છે, આ બીજી ડેફિનેશન હતી. અને લાસ્ટમાં રેઝિસ્ટન્સ અપોન ઇમ્પિડન્સ, આ બેનો ગુણોત્તર લઈએ તો પણ આપણને પાવર ફેક્ટર મળતો હતો. બરાબર, તો આ 3 ડેફિનેશન પાવર ફેક્ટરની હતી. તો આજે પહેલો ટોપિક છે, એમાં આપણે જોવાનું છે કે ઓછું પાવર ફેક્ટર શું કામ હોય છે. હવે પહેલું પોઈન્ટની વાત કરીએ તો જનરલી આપણે લોડ કેરેક્ટરિસ્ટિક્સની વાત કરીએ, એટલે કે આપણે જે જનરલી ડે ટુ ડે લાઈફ ઇન્ડસ્ટ્રીઝમાં જે લોડ વાપરીએ છીએ એ કઈ ટાઈપનો છે, બરાબર, એની વાત કરીએ છીએ. તો એમાં સૌથી પહેલાં આપણે જનરલી મોટર્સનો બહુ જ પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. ડે ટુ ડે લાઈફ કયો, હાઉસ હોલ્ડમાં કયો અથવા તો ઇન્ડસ્ટ્રીઝમાં કયો. બરાબર, હવે જનરલી બધી મોટર્સ છે અમુકને બાદ કરતાં એ લેગિંગ પાવર ફેક્ટર ઉપર, ઓછા લેગિંગ પાવર ફેક્ટર ઉપર કામ કરતી હોય છે. બરાબર, એટલે આપણે મોટરનો યુઝ કરીએ તો ઓટોમેટિકલી ઓવરઓલ આપણો જે પાવર ફેક્ટર છે એ કેવો થશે, ઓછો થવાનો જ છે. હવે એમાં 2 એક્સેપ્શન છે. સિન્ક્રોનસ અને કમ્યુટેટર મોટર છે, એ 2 મોટરનો પાવર ફેક્ટર કેવો હોય છે, ડિસન્ટ હોય છે. બરાબર છે. હવે આપણે 3 ફેઝ ઇન્ડક્શન મોટરનો જનરલી ઇન્ડસ્ટ્રીઝમાં યુઝ થતો હોય, બરાબર, તો એ ફૂલ લોડ ઉપર એનો પાવર ફેક્ટર કેવો 0.8 to 0.5 જેટલો હોય છે. હવે લોડ જેમ ઘટે એમ પાવર ફેક્ટરમાં પણ શું થાય, ઘટાડો થાય છે. પછી હાફ લોડ ઉપર 0.7, પછી ક્વાર્ટર લોડ ઉપર 0.5. બરાબર, પછી ફ્રેક્શનલ હોર્સ પાવર મોટર છે એનો પાવર ફેક્ટર પણ લોડ પ્રમાણે 0.5 થી 0.75 લેગિંગ હોય છે. હવે ફ્રેક્શનલ હોર્સ પાવર મોટર એટલે જનરલી કઈ તો આપણા ઘરે મિક્સચર બ્લેન્ડરમાં જે યુઝ કરતા હો એ બધી મોટર આમાં આવે છે. બરાબર, તો આ બધાનો પાવર ફેક્ટર કેવો હોય છે, લેગિંગ. બરાબર છે. હવે ટ્રાન્સફોર્મરની વાત કરીએ, જે આપણા સબસ્ટેશન્સની અંદર યુઝ કરતા હોઈએ છીએ. હવે એનો બેઝિક પ્રિન્સિપલ શું છે, ઓપરેટિંગ પ્રિન્સિપલ, તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. બરાબર, હવે ઇન્ડક્શન આવે તો એના કારણે પાવર ફેક્ટર ઓછા લોડ પર કેવો થાય છે, ઘટે છે. જેમ લોડ ઘટશે એમ ટ્રાન્સફોર્મરમાં પણ શું થશે, પાવર ફેક્ટર ઘટશે. પછી ફેનની વાત કરીએ તો ફેન પણ 0.5 થી 0.8 પાવર ફેક્ટર ઉપર ઓપરેટ થાય છે. ફ્લોરોસન્ટ ટ્યુબ એટલે કે આપણી ટ્યુબલાઇટ છે એ પણ 0.6 થી 0.8 પાવર ફેક્ટર ઉપર ઓપરેટ થાય છે. પછી ઇન્ડક્શન ફર્નેન્સ, એનો મતલબ શું થયો કે જે ઇન્ડસ્ટ્રીઝની અંદર જે ભઠ્ઠી છે એ 0.6, આર્ક ફર્નેન્સ 0.3 to 0.5, રેઝિસ્ટન્સ ફર્નેન્સ 0.6 to 0.9 ઉપર ઓપરેટ થાય છે. આ બધા રીઝન છે, આ બધી વસ્તુ આપણે વાપરીએ છીએ એટલે આપણો ઓવરઓલ પાવર ફેક્ટર કેવો હોય છે, ઓછો. બરાબર, પછી આર્ક લેમ્પ છે તો આર્ક લેમ્પનો પાવર ફેક્ટર પણ ખૂબ જ ઓછો હોય છે. નિયોન સાઇનનો પાવર ફેક્ટર પણ ખૂબ જ ઓછો હોય છે. પછી આર્ક વેલ્ડિંગ માટે જે સાધનો વપરાય છે એનો પાવર ફેક્ટર પણ 0.8 હોય છે. બરાબર, રેઝિસ્ટન્સ વેલ્ડિંગમાં પણ આ પાવર ફેક્ટર કેવો હોય છે, ઓછો હોય છે. બરાબર છે. તો આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપણે યુઝ કરીએ છીએ અને જનરલી યુઝ થતા જ હોય ઇન્ડસ્ટ્રીઝની અંદર, તો એના માટે જ આપણો પાવર ફેક્ટર કેવો હોય છે, લો હોય છે. બરાબર, હવે શું થાય તો કે એના સિવાયનું રીઝન જોઈએ. આ તો બધી કઈ વાત હતી, લોડની વાત કરી હતી કે આપણો લોડ કેવો છે એના ઉપર આપણો પાવર ફેક્ટર ડિપેન્ડ કરે છે. એના સિવાય પણ ફેક્ટર્સ છે. કયા તો કે સિસ્ટમ વોલ્ટેજમાં વધારો. બરાબર, હવે ઘણીવાર કેવું હોય તો કે તમારી સિસ્ટમ ઉપર લોડ ઓછો થાય. બરાબર છે, સપોઝ કે આપણો રાતના સમયમાં લાઇટનિંગ લોડ બધો ઘટી જાય. બરાબર, તો એ સમયે સિસ્ટમ ઉપરનો લોડ છે એ ઘટે તો ત્યારે સિસ્ટમના વોલ્ટેજમાં શું થાય છે, વધારો. અને આ વોલ્ટેજનો વધારો થાય તો એ ટ્રાન્સફોર્મર છે, ઇન્ડક્શન મોટર છે, એમાં મેગ્નેટાઇઝિંગ કરંટ કેવું થાય, વધે. અને એના કારણે રિએક્ટિવ કમ્પોનન્ટ પણ વધે છે અને પાવર ફેક્ટરમાં શું થાય છે, ઘટાડો થાય છે. બરાબર, પછી ઇન્ડક્શન મોટરનું અવ્યવસ્થિત મેન્ટેનન્સ. એનો મતલબ શું થયો કે ઇન્ડક્શન મોટર આપણે જોયું કે જેમ લોડ વધારે હોય એમાં એનો પાવર ફેક્ટર સારો હોય, પણ જેવો લોડ ઘટતો જાય એમ એનો પાવર ફેક્ટર શું થાય તો કે ઓછો થતો જાય છે. હવે સપોઝ કે આપણે મેન્ટેનન્સ કર્યું અને એની અંદર રોટર અને સ્ટેટર વચ્ચેનો એરગેપ મૂકી દીધો તો મેગ્નેટાઇઝિંગ કરંટ છે એ વધી જશે. શું કામ તો કે જે એરગેપ છે, બરાબર, એના એરગેપમાંથી ફ્લક્સને પાસ કરવા માટે વધારે કરંટની જરૂર પડશે. બરાબર, તો એના કારણે મેગ્નેટાઇઝિંગ કરંટ વધશે અને પાવર ફેક્ટરમાં ઘટાડો થશે. હવે જે મોટરની વાઇન્ડિંગ છે એના માટે આપણે જે ગેજનો વાયર જોઈએ છે એના બદલે આપણે પાતળા ગેજનો વાયર વાપર્યો.
બરાબર છે, તો પણ મેગ્નેટિક ફ્લક્સ છે ના લીકેજમાં વધારો થાય છે અને એના કારણે પણ પાવર ફેક્ટર શું થાય છે, ઘટે છે. બરાબર. હવે સાધનોનું ઓવર રેટિંગ. તો સાધનોનું ઓવર રેટિંગ એટલે શું? એટલે આપણી રિક્વાયરમેન્ટ ધારો કે 2 HP મોટર છે અને આપણે 5 કે 6 HP 3.5 4 HP મોટર આપણે વાપરીએ છીએ. બરાબર છે, તો એના ઉપર ઓટોમેટિકલી લોડ કેવો હશે, ઓછો જ પડવાનો છે. અને ઓછા લોડ ઉપર ઇન્ડક્શન મોટરનો પાવર ફેક્ટર કેવો હોય છે, ઓછો હોય છે. બરાબર. તો આ રીતે આપણો રીઝન્સ જોયા કે ઓછો પાવર ફેક્ટર શું કામ હોય છે. બરાબર. હવે આપણે જોશું કે ઓછા પાવર ફેક્ટર રાખવાથી આપણને ગેરફાયદો શું થાય છે. બરાબર. શું છે તો કે જો લોડનો પાવર ફેક્ટર ઓછું હોય તો તેટલા જ પાવર માટે શું કરશે, કેવીએ વધારે લેશે. અને કેવીએ એટલે શું તો કે રિએક્ટિવ પાવર. બરાબર. આથી ઇક્વિપમેન્ટ દ્વારા લોડ્સને સપ્લાય અપાતો હોય ત્યારે વધારે કેવીએ માટે ડિઝાઇન કરવું પડે છે. એટલે કે જો પાવર ફેક્ટર ઓછો હશે, બરાબર, લોડનો, તો એટલો જ પાવર આપવા માટે આપણને વધારે રેટિંગવાળા ઇન્સ્ટ્રુમેન્ટ્સ વાપરવા પડશે. બરાબર છે, તો એ આપણા માટે વ્યાજબી વસ્તુ નથી, કેમ કે વધારે રેટિંગ હશે તો ઇન્સ્ટ્રુમેન્ટની કોસ્ટ પણ શું થઈ જશે, વધી જશે. પછી કેબલ અને લાઇનનું રેટિંગ વધારે જોશે. બરાબર છે. પછી ઓછા પાવર ફેક્ટરને લીધે કરંટ શું થાય છે, વધારે છે. બરાબર. તો કરંટ વધારે હોય તો ઓટોમેટિકલી વોલ્ટેજ ડ્રોપ પણ શું થશે, વધારે. વોલ્ટેજ ડ્રોપ વધારે તો તમારો સપ્લાય વોલ્ટેજ હશે અને રિસીવિંગ એન્ડનો વોલ્ટેજ હશે, એ બેમાં ડિફરન્સ કેવો થશે, વધારે. અને એના કારણે શું થાય તો કે વોલ્ટેજ રેગ્યુલેશન ખરાબ થઈ જાય. બરાબર છે. પછી પ્લાન્ટની કાર્યક્ષમતા ઘટી જાય છે, એફિશિયન્સી ઘટી જાય છે. અને આપણા ઇલેક્ટ્રિસિટી બોર્ડ, બરાબર છે, કે PGVCL છે, એ બધા શું કરે તો કે જો પાવર ફેક્ટર ઓછો હોય તો પેનલ્ટી રાખે છે ઘણી બધી જગ્યાએ. બરાબર. તો એ પેનલ્ટી પણ આપણને ભરવી પડે છે. તો આ બધા હતા ડિસએડવાન્ટેજ કોના તો કે પાવર ફેક્ટર ઓછો હોય એના માટે. બરાબર. પછી પાવર ફેક્ટર આપણે ઇમ્પ્રૂવ કરીએ તો એના માટેના ફાયદા શું છે તો કે પ્રાઇમ મૂવર છે, અલ્ટરનેટર છે, ટ્રાન્સફોર્મર, એ બધા ઇક્વિપમેન્ટ છે એની કેવીએ કેપેસિટી ઓછી જોવે છે. ઓછા કેવીએ માટે તમે ડિઝાઇન કરી શકો છો, પણ એના કારણે શું થશે તો કે ખર્ચ ઘટી જશે. બરાબર. પછી ટ્રાન્સમિશન લાઇન તથા ડિસ્ટ્રીબ્યુશન લાઇનના વાયરની સાઇઝમાં ઘટાડો થાય. હવે આપણે કરંટ ઘટી જાય તો ઓટોમેટિકલી સાઇઝ કેવી થઈ જશે, ઓછી. અને એના કારણે શું થશે, ખર્ચ ઘટી જશે. પછી ઇક્વિપમેન્ટ તથા લાઇનમાં થતો વોલ્ટેજ ડ્રોપ ઘટે છે. બરાબર. વોલ્ટેજ ડ્રોપ ઘટી જશે, કરંટ ઘટ્યો તો વોલ્ટેજ ડ્રોપ પણ ઘટે. બરાબર. તો એના કારણે વોલ્ટેજ રેગ્યુલેશન સારું થઈ જશે. પછી લોસમાં ઘટાડો થાય છે અને હીટિંગ પણ ઓછું થાય છે. બરાબર. લોસમાં શું થશે, ઘટાડો, અને હીટિંગ શું થાય છે, ઓછું. અને લોસમાં ઘટાડો થાય તો ઓટોમેટિકલી એફિશિયન્સી પણ શું થઈ જશે, સારી. બરાબર છે. તો આ રીતે પાવર ફેક્ટર સુધારવાના ઘણા બધા ફાયદા હતા એ આપણે જોયા.